નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તળાજામાં મતદારોનો તીખો મિજાજ। પાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન। લોકોએ કહ્યું સમસ્યાઓનો કંઈ પાર નથી, હવે પરિવર્તન આવવું જોઈએ। તળાજા નગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે, જ્યાં હવે નવી ચૂંટણી માટેનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કુલ 23,493 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 11,838 પુરુષ, 11,645 મહિલા અને એક અન્ય મતદારનો સમાવેશ થાય છે। નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકો માટે ચૂંટણી યોજાશે। અગાઉની ચૂંટણીમાં ભાજપે 16 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 12 બેઠકો મળી હતી। આ વખતે વિપક્ષે સત્તા મેળવવા માટે જોરદાર પ્રચાર અભિયાન શરૂ કર્યું છે। સ્થાનિક નીતિન ગજરે જણાવ્યું હતું કે ખાસ તો ચૂંટણી કોઈ પક્ષવાઇઝ લડાતી ન હતી। ગામ લોકો લડતા ત્યારે વેપારીઓથી માંડી ગામ લોકો રસ લેતા ત્યારે સારા વહીવટ ચાલતો। અત્યારે આવી પરિસ્થિતિ આવી ગઈ છે કે પક્ષવાઇઝ રાજકારણ જ્યારથી થયું છે ત્યારથી અમારી સમસ્યાનો દોર ત્યારથી શરૂ થયો છે। અમારા વિસ્તારમાં ઘણી સમસ્યાઓ છે, જેમાં રોડ, સફાઈ, સ્પોર્ટ સંકુલ નથી। તળાજામાં ડુંગર ઉપર ઐતિહાસિક ગુફા આવેલી છે, તેની પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જાળવણી કરવામાં આવતી નથી। સ્થાનિક ઘનશ્યામસિંહ સરવૈયા જણાવ્યું હતું કે અમારા ગામમાં રોડ, રસ્તા, પાણી, આરોગ્ય ખૂબ સમસ્યા છે અને ખાસ કરીને ભ્રષ્ટાચારની ઘણી સમસ્યાઓ છે। રોડ વિકાસના કામો થાય છે રોડ પૂરો કરતા નથી અને એમાં અડધો કાપી નાખે છે। આરોગ્યની સેવાઓમાં કોઈ સારા ડૉક્ટર નથી અને સામાન્ય સારવાર માટે રિફર કરી દેવામાં આવે છે। લોકોના પ્રતિનિધિ તરીકે કામ કરે એવા ઉમેદવારની અપેક્ષા રાખીએ છીએ। છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે, પણ મારું માનવું છે કે પરિવર્તન જરૂરી છે। સ્થાનિક નરેશભાઈ ગજરે જણાવ્યું હતું કે નગરપાલિકામાં યોગ્ય સ્ટાફ નથી, જેના કારણે સમસ્યાઓ ખૂબ જ છે। ઢોરની સમસ્યાઓ યથાવત છે, જેમાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી। તળાજાથી ભાવનગર જવા માટે વર્ષોથી સ્ટેટ હાઈવે હતો અને પછી એ જ રોડને નેશનલ હાઈવે કર્યો છે અને અમારા ફરજિયાતપણે ટોલ ભરીને જવું પડે છે। જો સરકાર દ્વારા દરેક ગામોને ટોલ ફ્રી આપવો જોઈએ। એક તો અમે ગામડામાં રહીએ છીએ અને શહેરમાં આવવું જવું કરવું પડે છે। કોલેજ, ઓફિસ સહિતના કામો માટે અમારે જવું પડે છે, ફરજિયાત ટોલ ભરવો પડે છે। આ સરકારની નીતિ ખોટી કહેવાય। જિલ્લા મથકને કનેક્ટિવિટી એને ટોલ ફ્રી આપવો જ જોઈએ। સ્થાનિક આગેવાન બબુભાઈએ જણાવ્યું હતું કે તળાજા નગરપાલિકામાં 25 વર્ષથી ભાજપનું શાસન છે અને છેલ્લે 2.5 વર્ષથી વહીવટદારનું શાસન છે અને સ્મશાન જવાના રોડ પર જાહેર રોડ પર 1 થી 1.5 ફૂટ જેટલા ખાડા પડી ગયા છે। જન્મ મરણના દાખલા કાઢવા માટે 4 થી 5 દિવસનો સમય લાગે છે। પ્રજાને કોઈને લોન નથી જોઈતી, કોઈને બંગલા નથી બનાવવા। નળ, ગટર, રોડ, રસ્તાઓ અને જન્મ મરણના દાખલાઓ અને સ્ટ્રીટ લાઇટ માટેના પ્રશ્નોને વાચા આપશે કે પ્રધાનને આપશે તેવાને ઉમેદવારને ચૂંટવા અમે તૈયાર છીએ। સ્થાનિક આગેવાન બળવંતરાય બારૈયાએ જણાવ્યું હતું કે આજે જે 25 વર્ષથી ભાજપનું એક સક્રિય શાસન તળાજા નગરપાલિકામાં ભોગવી રહ્યા છે, તળાજામાં રોડ, રસ્તા પર ગટર, પાણી સહિતની અનેક સમસ્યાઓ છે અને રોડ પર કમરતોડ કે રોડ યથાવત છે। આજે 15 વર્ષથી રોડ છે તે ઉબડ-ખાબડ મગરના પીઠ જેવો રોડ છે અને આમ ચંદ્ર ઉપર યાન ઉતર્યું હોય અને ઉબડ-ખાબડ ખાડા હોય એવા જ રસ્તાઓ છે। પરિવર્તન આવે તો જ પ્રજાને સુખાકારી ભોગવવી શકશે એવું મારું માનવું છે। સ્થાનિક પત્રકાર આનંદ રાજદેવ છેલ્લા 28 વર્ષથી પત્રકારક ક્ષેત્રે કામ કરી રહ્યા છે। તેઓ જણાવી રહ્યા છે કે છેલ્લા 2.5 વર્ષથી તળાજા નગરપાલિકાના વહીવટદારનું શાસન છે। લોકોની સમસ્યાની વાત કરીએ તો સૌથી પહેલાં પ્રાથમિક જરૂરિયાત, સફાઈ, પાણી, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ પૂરતી
મળવી જોઈએ. સફાઈ કર્મચારીઓનું પૂરતું મહેકમ ન હોવાને કારણે સફાઈ અભાવ છે. રોડ રસ્તાઓના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આરોગ્યની સેવાઓમાં પણ નિષ્ણાત તબીબોની ખૂબ જરૂરિયાત છે. સામાન્ય ફ્રેક્ચર જેવા અકસ્માતોમાં પણ ભાવનગર રિફર કરવામાં આવે છે. તળાજા નગરપાલિકામાં એક પણ સારો ઉદ્યોગ નથી અને ખેતી આધારિત તાલુકો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હંમેશા પક્ષ કરતા વ્યક્તિ મોટો હોય છે. તો દર્શક મિત્રો, હવે આપ કહી રહ્યા છો કે જે અમારું કામ કરશે એને મત આપશું, તો તમારું કામ કોણ કરશે એ તમને અગાઉથી કેમ ખબર પડી જવાની? તો દોસ્તો, દર્શક મિત્રો તળાજાના, કે તમે એ જુઓ કે ખરેખર તમારી નજરે માણસ યોગ્ય કોણ છે એને મત આપો. કારણ કે યોગ્ય માણસને મત આપશો તો એ યોગ્ય કામ કરશે. જ્યારે તમે અત્યાર સુધી જે મત આપતા આવ્યા છો એ રીતે મત ન આપતા, આપને યોગ્ય લાગે એવા લોકોને જ મત આપજો. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ. શું હતું અમારે અહીંયા પેલા ચૂંટણી છે ને એ કોઈ પક્ષવાઇઝ લડાતી જ નહીં. પેલા આમને બધા ગામ લોકો લડતા ને ત્યારે ગામના વેપારીથી માંડી સારા લોકો બધા એમાં રસ લેતા અને ત્યારે બહુ સરસ વહીવટ ચાલતો. પણ અત્યારે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે આ પક્ષવાઇઝ રાજકારણ જ્યારથી થયું છે ને ત્યારથી તે આ બધી અમારા સમસ્યાનો દોર ત્યારથી શરૂ થયો. 15 વર્ષથી જે રોડ છે, ઉબડ ખાબડ રોડ છે, મગરના પીઠ જેવો, અને આમ ચંદ્ર ઉપર યાન ઉતર્યું, ચંદ્રના ઉબડ ખાબડ ખાડા હોય એવા જ રસ્તાઓ છે. અને સંસારની અંદર પરિવર્તનનો નિયમ છે કે પરિવર્તન આવે તો જ હવે કંઈક પ્રજાને સુખાકારી ભોગવી શકે. પ્રજાના જે પ્રાણ પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો એટલે કેવા કે કોઈને લોનો નથી જોતી, કે કોઈને બંગલા નથી બનાવવા, નળ ગટર રોડ રસ્તા ને આ જન્મ મરણના દાખલા ને સ્ટ્રીટ લાઇટ, એના પ્રશ્નો ને જે વાચા આપશે, જે પ્રાધાન્ય આપશે એવા લોકોને અમે ચૂંટવા માટે તળાજા છે, તાલુકા મથક છે, બરોબર છે. હવે અમારે ભાવનગર જવા માટે વર્ષોથી રોડ હતો, સ્ટેટ હાઈવે, બરોબર છે. પછી એનો એ નેશનલ હાઈવે હતો. તો અમારે જિલ્લા મથકે તો જવું પડે, જે સરકારી કામે કે ગમે કે મોટી હોસ્પિટલે જવું, જિલ્લા મથકે અવારનવાર જવું પડતું હોય. તો અમારે એ રસ્તે અમે જઈ શકતા, એની બદલે હવે નેશનલ હાઈવે ટોલ વાળો કર્યો છે તો અમારે